हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમ અર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો સમસ્યાઓની વચ્ચે પણ શાંતિ રાખવા માટે એવો કયો વિચાર છે કે જે વિચાર કરવાથી આપણા જીવનની અંદર સમસ્યાઓમાં પણ એ શાંતિ આપણે રહે, અને એ વિચાર એટલે કે સાંખ્ય વિચાર। તો આજે આપણે આ સાંખ્ય વિચાર છે શું, આ સાંખ્ય વિચારથી આપણા જીવનની અંદર કેટલા બધા પ્રકારના ફાયદાઓ થતા જોવા મળે છે। એવા પ્રસંગો દ્વારા, એવા દ્રષ્ટાંતો દ્વારા, સત્પુરુષોના જીવન પ્રસંગો દ્વારા, અને શ્રીજી મહારાજ પણ આ સાંખ્ય વિચારની એ કેટલી એ મહત્વતા વચનામૃતની અંદર દર્શાવે છે। તો એની વિશેષ આજે આપણે વાતો કરવાના છીએ। પણ એ પૂર્વે સમસ્યાઓ, જ્યારે આ શબ્દ આપણે સાંભળીએ ને તો સમસ્યા રહીને એક માનવ જીવનનું એક અવિભાજ્ય અંગ છે। ઘણી વખત આપણને એવું પણ લાગે છે કે સમસ્યા રહીને એ જ જીવન છે, અને જન્મા ત્યારથી અત્યાર સુધી નકરા આપણા જીવનની અંદર નકરા પ્રશ્નો જ આવ્યા છે। અમુક પ્રશ્નો આર્થિક રીતે, અમુક સામાજિક રીતે, અમુક લૌકિક રીતે, કૌટુંબિક રીતે, આધ્યાત્મિક રીતે, કે આપણે જે ધંધો નોકરી કે વ્યવસાય કરીએ છીએ ત્યાં પણ પ્રશ્નો। એવો કોઈ સંબંધ નથી, એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં પ્રશ્ન ન થતા હોય। એટલે જ આપણને એવું લાગે છે કે સમસ્યા રહીને એ જ જીવન છે। પણ જો પ્રમુખ સાંઈ મહારાજ આપણને એક એવો અભિગમ કહેતા કે દુનિયામાં એવું કોઈ સરોવર નથી જ્યાં તરંગ ના ઉઠતા હોય, અને એવું કોઈ જંગલ નથી જ્યાં પવન ના વાતો હોય। એમ આપણા દુનિયા, આપણે જે સમાજની અંદર રહીએ છીએ ત્યાં પ્રશ્નો તો આવવાના જ છે। સરોવરની અંદર તરંગ ઉઠવાના જ છે, જંગલની અંદર પવન આવવાનો જ છે। એવી જ રીતે આપણા જીવનની અંદર પણ એ પ્રશ્નો આવવાના જ છે। પણ જો પૃથ્વીના ઇતિહાસમાં કોઈ પણ સમય ન હોય, કોઈ પણ દેશ એવો ન હોય, કોઈ પણ ક્ષેત્ર એવું ન હોય કે ત્યાં વ્યક્તિઓને સમસ્યા એ આવતી ન હોય, સતાવતી જ હોય। એ પ્રશ્નોની એક હારમાળા જ હોય। તમે જો એક વિદ્યાર્થીઓથી લઈને એક વાઇસ ચાન્સલર સુધી એના જીવનની અંદર પ્રશ્નો છે। અરે સામાન્ય કોઈ ક્લાર્ક કારકુનથી લઈને કલેક્ટર સુધી, અરે દરેક સ્તરના વ્યક્તિઓમાં સમસ્યાઓનો વિસ્તાર થયેલો છે। ઘણી બધી વખત આપણને એવું લાગે કે દેશના પ્રાઇમ મિનિસ્ટર હોય ને એટલે એના જીવનની અંદર પ્રશ્નો ન હોય, મહાસત્તા દેશ હોય ને તો એ જે પ્રેસિડેન્ટ હોય એના જીવનમાં પ્રશ્નો ન હોય, પણ એને જ સૌથી વધુ પ્રશ્નો જોવા મળતા હોય। આપણે જે દેશની અંદર રહીએ છીએ, ભારત દેશ, તો આપણને એવું ઘણી બધી વખત લાગતું હશે કે 150 કરોડ વ્યક્તિઓનો વહીવટ કરવા જેને મળતો હોય તો એને તો કેવા જલસા હોય। પણ તમે જુઓ કે અત્યારે વર્તમાન કાળે નરેન્દ્રભાઈ મોદી છે, જે ભારત દેશના વડાપ્રધાન છે, તો એમના જીવનમાં શું દરરોજ કંઈ પ્રશ્ન આવતા જ નહીં હોય? કેટલી રેલી કરવાની, એક પણ શબ્દ આડોઅવળો બોલવાનો નહીં, અને જો બોલે જાય તો પછી એમની જ વેલ્યુ ડાઉન થાય। તો ખરેખર એમના જીવનમાં તે પ્રશ્નો જોવા મળે જ છે, બધાયના જીવનમાં પ્રશ્નો છે। પણ આ તમામ સમસ્યાઓની સાથે આપણે સ્થિર રહી શકીએ અને શાંતિ પામી શકીએ, એનું ઉત્તમ અને એક અમોઘ શસ્ત્ર શોધવું તો પડે જ તે। કારણ કે સમાધાન વગર શાંતિ નથી, સ્થિરતા વગર શાંતિ નથી, આનંદ નથી, સુખ નથી। તો એના જ માટે ભગવાન સ્વામિનારાયણે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે। એ કરતા હર્તાનો વિચાર હોય, મહિમાનો વિચાર હોય, પ્રાપ્તિનો વિચાર હોય, રાજીપાનો વિચાર હોય, આત્મવિચાર હોય, અને આજે જે આપણે પ્રવચન
જે વિષય ઉપર સાંભળવાના છીએ એ છે સાંખ્ય વિચાર. એમને એક અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંનો એક વિચાર એટલે કે સાંખ્ય વિચાર, જે એક ઉત્તમ વિચાર સાધના આપણને આપેલી છે. અને દરેક સમસ્યાઓનું સમાધાન આપણને આ સાંખ્ય વિચારમાંથી પ્રાપ્ત થતું જોવા મળે છે. તમે જો ભગવાન સ્વામિનારાયણનો તે પરાવાણી સમાન ગ્રંથ એટલે વચનામૃત, 271 જેટલા વચનામૃતો છે. તો આ 271 વચનામૃતોની અંદર શ્રીજી મહારાજે 90 થી વધુ વખત આ સાંખ્ય વિચારનો ઉલ્લેખ અને મહિમા ગાયો છે. એટલે આ વિચારનો મહિમા અને મહત્વતા કેટલી બધી જોવા મળે છે એ આના આધારે પણ સ્પષ્ટ આપણને ખ્યાલ આવે. તમે જો આફતો સામેનું એક મહાશસ્ત્ર છે. શરૂઆતમાં આપણે જેમ વાત કરીએ એમ પ્રશ્નો દરેકના જીવનની અંદર છે. મૂંઝવણો આવે જ છે, પણ મૂંઝવણોને માત કરવાનું મહાશસ્ત્ર એટલે સાંખ્ય વિચાર. કારણ કે આ સાંખ્ય વિચાર એ કઈ ફિલોસોફી નથી, એ કોઈ મનોવૈજ્ઞાનિક રીતે કઈ નક્કી કરવામાં આવતો વિચાર નથી. પણ જીવનની ગમે એવી મોટી મૂંઝવણો ન હોય, એને તમારે હરાવવી હોય તો જો આ શક્તિશાળી મહાશસ્ત્રનો તમે જો ઉપયોગ કરો અને નિત્ય તમે એનું અનુસંધાન રાખો તો કઈ વાંધો ન આવે. અરે પ્રશ્નો આવે ને તો પ્રશ્નો સામે પણ તમે પ્રસન્ન રહી શકો છો, કારણ કે જીવનની અંદર કપરા પ્રશ્નો આવશે. પણ જો આ વિચાર દ્વારા એ માણસ છે ને હંમેશા પોતે હળવો ફૂલ રહી શકશે. ગમે એવી અણધારી આફતો નહીં આવે, દુઃખ નહીં આવે પડે, એ તૂટી પડવાને બદલે પોતે અડગ અને સ્થિર રહેવાની શક્તિ આ સાંખ્ય વિચાર આપે છે. અને આમ તો ભારતીય સંસ્કૃતિની અંદર ભારતનો વારસો એ અદ્ભુત છે, અકલ્પનીય છે. પણ એ ભારતીય સંસ્કૃતિની અંદર 2 ઉત્તમ ભેટ આપણને મળેલી છે. એક સંખ્યા, જેને નંબર્સ કહેવાય, જેનું મહત્વ વ્યવહારિક માર્ગની અંદર જોવા મળે છે. અને બીજું છે સાંખ્ય, જેનું મહત્વ એક આધ્યાત્મિક માર્ગની અંદર જોવા મળે છે. 0 વગેરે આગળ સંખ્યા એક સંભવ જ નથી. 9 પછી શું કરો? 9 પછી 1 તો કહેવાય નહીં, 10 જ કહેવા પડે. 10 પછી 11 ચાલે, પણ 20 તો 0 તો ઉપયોગ કરવો પડે. એમ 0 ની શોધ પણ ભારતની અંદર થઈ છે. અને સાંખ્યની વિચાર પણ એક આધ્યાત્મિક માર્ગની અંદર ભારતીય સંસ્કૃતિએ આપેલી છે. તો જો આ એક વાસ્તવિકતા છે, કોઈ કલ્પના નથી. મન ઘડેલી મનમાં આવે એમ કહી દીધેલો આ વિચાર નથી. એટલે ખરેખર આ વિચારથી એક હકારાત્મકતા આવે છે અને એક સૌથી એક નક્કર વાસ્તવિકતા પણ ગણી શકાય છે. એટલે જ તે તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ સાંખ્ય વિચારનો એ મહિમા એ કહ્યો છે. એમની વાતોની અંદર જ તે કહ્યું છે કે આ વિચારને જીવનનું સૌથી મોટું બળ અને સુખી થવાનો એકમાત્ર એક સાંખ્ય વિચાર છે. પણ જો આ સાંખ્ય વિચાર સાંભળવો નહીં, ઘણી બધી વખત આપણે કથા વાર્તા નકરી સાંભળ કરીએ છીએ, પણ આપણા જીવનની અંદર પ્રામાણિકપણે આપણે પ્રયત્ન કરવાનો છે, શીખવાનો છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતો 1491 જેટલી વાતો છે, 7 પ્રકરણોની અંદર વિભાજિત છે. તો એમાં પ્રથમ પ્રકરણ તમે વાંચો, એમાં જ બીજી વાત કીધેલી છે. એની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ વ્યવસ્થિત રીતે કહ્યું છે કે સાંખ્ય વિચાર કરવા શીખવો. એટલે જો સાંભળવા પૂરતું નહીં, આપણને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એમ નથી કહેતા બસ વિચાર સાંભળવો જ તે, કથા વાર્તા સાંભળી, પણ એમ નહીં. એમને શું કીધું? શીખો. એ શીખશું ને એના ઉપર ભાર મૂકીશું તો આપણા જીવનની અંદર એ શાંતિનો આપણે અનુભવ થશે ને સમસ્યાઓ વચ્ચે પણ આપણે સ્થિર રહી શકીશું. તમે જો આ વિચાર શીખ્યા વિના જીવનમાંથી લોભ, કામ, સ્વાદ, સ્નેહ, માન, આ 5 મહાન દોષો છે, ક્યારેય મટતા નથી. 3 તાપમાંથી મુક્તિ મેળવવી છે, અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવિક. આ તાપ એટલે કે દુઃખ. તો આ દુઃખમાંથી પણ તમારે જીવન મુક્ત થવું હોય, આ તાપમાંથી મુક્તિ મેળવવી હોય તો આ શીખ્યા વિના છૂટકો જ નથી. ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટ કહી દીધું કે સાંખ્ય વિચાર વિનાનો સત્સંગ એ અડધો સત્સંગ કહેવાય. એટલે 50% આપણને મૂકી દીધા. તો જો આ કોઈ એક દિવસની પ્રક્રિયા નથી, આ વિચારનું નિરંતર આપણે અધ્યયન કરવાનું છે, જીવનમાં ઉતારવાનો એક સાચો અભ્યાસ કરવાનો છે. અને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે કે અભ્યાસથી જ તે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે સફળ થઈ શકીએ.
અને જો અભ્યાસ રાખતા હોય તો મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય થાય ને થાય. તો જો આપણને આપણા ભગવાન ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના પણ આશીર્વાદ મળી ગયા છે, તો જો જીવનમાં સાચા અર્થમાં જો સુખિયા રહેવું હોય ને, તો એના માટે સાંખ્ય વિચારને આપણે બરાબર શીખી લેવાનો છે અને આજના દિવસે એ આપણે શીખવાનો છે. અને દરરોજ આપણે એ સાંખ્ય વિચાર કરવાનો પણ છે. તમે જો રોજિંદા જીવનની અંદર કેમ આ નિત્ય અનુસંધાન રાખવાનું છે? તો પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજે પણ ગાગરમાં સાગર સમાન એ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 315 શ્લોકમાંથી 151માં શ્લોકની અંદર લખ્યું છે, પ્રત્યહમ અનુસંધ્યામ જગતો નાશ શીલતા. આખું જગત નાશવંત છે એવો સાંખ્ય વિચાર પ્રત્યમ એટલે શું? રોજ કરવો. તો જો એવો સ્પષ્ટ આદેશ આપણા ગુરુ હરિમહંત સ્વામી મહારાજે કરેલો છે. તમે જો જેમ આપણે નિત્ય પૂજા કરીએ, જેમ ઘર સભા કરીએ, નિત્ય દર્શન કરીએ, જેમ અંતરદ્રષ્ટિ કરીએ, જેમ પ્રાપ્તિનો વિચાર કરીએ, જેમ નિત્ય પ્રાર્થના કરીએ, એમ સાથે સાથે રોજ એ આ સાંખ્ય વિચાર પણ કરવાનો છે. એટલે આમ કહી શકીએ કે સાંખ્ય વિચારને બરાબરીનું સ્થાન અપાઈ દીધું છે મહંત સ્વામી મહારાજે. અને વિચાર એટલે શું? આવીને જતો રહે. પણ જો અનુસંધાન એટલે શું? સતત જાગૃતિ, સતત આલોચના, કાયમી સ્મૃતિ. અને એ કાયમી સ્મૃતિના લીધે જ તે આપણા જીવનની અંદર આ વિચારો એ દ્રઢ થાય છે અને પરિસ્થિતિમાં પણ આપણે સ્થિર રહી શકીએ છીએ. એટલે આ માત્ર કઈ મગજની કસરત નથી. હૃદયમાં સતત ચાલતો એક પ્રવાહ હોવો જોઈએ જે આપણને દુન્યવી મોહથી બચાવે છે. અને જો આપણે નક્કી કરશું તો અવશ્ય આપણા જીવનની અંદર આ સાંખ્ય વિચાર દ્રઢ થશે જ. તે ઘણી બધી વખત આપણે કેવી ભૂલ કરતા હોઈએ છીએ, સામાન્ય દ્રષ્ટિથી બધું જોતા હોઈએ છીએ, પણ એની વિરુદ્ધ સાંખ્ય દ્રષ્ટિથી જોવાનો આપણે એક વિચાર કરવાનો છે. તમે જો આંખ એટલે શું? તો માત્ર ચર્મચક્ષુ જોવાની જ ક્રિયા કરે. પરંતુ દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિ એટલે વિવેક. શું જોવું અને શું ન જોવું એની સમજણ એ દ્રષ્ટિમાં આપણે શીખવી પડે. બાકી આંખનું તો કામ શું છે? જોવાનું જ છે. તો સામાન્ય દ્રષ્ટિ આપણે કેવું કરીએ છીએ? તમે જગતની અંદર તમે જો પદાર્થોને આમ સામાન્ય નજરે આપણે જોઈએ છે, આ સુંદર દેખાય છે, આ કદરૂપું દેખાય છે, આ સારું, આ ખરાબ, અને અંતે એમાંથી મોહ ને આસક્તિ જ જન્માવે છે. તમે જો આપણે ફોટોગ્રાફનો આલ્બમ બનાવીએ છીએ તો સારી ફ્રેમમાં આપણે મઢાવીએ છીએ, ડ્રોઈંગ રૂમમાં પણ સજાવીએ છીએ, પણ તમે જો સાંખ્યની દ્રષ્ટિ સામે તમે જુઓ, હવે આ દ્રષ્ટિ પદાર્થની બહારની ચમક નથી, પણ અંદરની એક નશ્વરતા અને વાસ્તવિકતા બતાવે છે. તમે જો એક્સરે નો એક ઉપયોગ છે જે સાંખ્ય દ્રષ્ટિ જ કહી શકાય. કોઈ પોતાનો એક્સરે નો આલ્બમ બનાવતું નથી કે ફેમમાં પણ મઢાવતું નથી, કારણ કે એમાં કઈ મોહ નથી ઉપજતો, પણ રોગની એક વાસ્તવિકતા બતાવે છે. એમ શરીરમાં જ્યારે દર્દ થાય ને ત્યારે ડોક્ટર ફોટોગ્રાફ જોઈને ઈલાજ નથી કરતા કે જો આપણે રૂડા રૂપાળા સીવીને આપણે આલ્બમ લઈને જઈએ ને ડોક્ટર સાહેબને કહીએ જો મારો આવો ચહેરો છે, જો મેં આ કપડાં પહેર્યા છે, તો એમ આપણો ઈલાજ નથી થતો. એ તો એક્સરે જોઈને જ ઈલાજ કરે છે. એવી જ રીતે જીવનની પણ સમસ્યાઓનો ઈલાજ એ જગતને સામાન્ય દ્રષ્ટિથી જોવામાં નથી, પણ સાંખ્ય રૂપી એક્સરેની દ્રષ્ટિથી જોવામાં રહેલો છે. અને એ જો એક્સરેની દ્રષ્ટિથી આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવશે. થોડીક જગતની નાશવંતા વિશે પણ વાત કરીએ, કારણ કે આ સાંખ્ય વિચાર એ કોઈ સામાન્ય વાત નથી. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 279મી વાતની અંદર કીધું છે કે સાંખ્ય શું? તો આ લોક ભોગ સર્વે ખોટું છે ને આત્મા છે તે સત્ય છે, ને આકાશ સરખો નિર્લેપ છે, ને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ એ અસંગી છે. અર્થાત કે માયિક પદાર્થો એમાંથી મળતું સુખ કેવું છે? નાશવંત છે. આપણું શરીર, સંપત્તિ કે જગત એ કાયમી નથી. તમે જો નાશ પામી જ જવાનું છે. અને આવો નાશવંતપણાનો વિચાર એટલે શું? સાંખ્ય વિચાર. એટલે જ તે મુક્તાનંદ સ્વામીએ પણ એક કીર્તનની અંદર કહ્યું છે, જ્યાં લગી જગ વિસ્તર્યો મુગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે. અને આપણે આ જગતની અંદર જોઈએ છે જેટલું પણ દેખાય છે મૂળજળ જમાન જ ગણી શકાય, સ્વપ્ન તુલ્ય અલ્પકાલીન છે. અને એ સાંખ્ય વિચાર હોય ને તો જગતના પદાર્થમાં મોહ ન થાય, આસક્તિ ન થાય, અને નાશ થાય ને તો દુઃખ પણ ન થાય. અને એટલે આપણને મહંત સ્વામી મહારાજ પણ આ જ દ્રઢતા કરાવે છે
2017ની અંદર મહંત સ્વામી મહારાજ અમદાવાદથી છે ને દિલ્હી મુસાફરી દરમિયાન કંઈક આમ વિચાર કરી રહ્યા હતા. એટલે એમને વિચારતા જોઈને એક સેવક સંતે પ્રશ્ન પૂછ્યો, તમે શાનો વિચાર કરો છો? ત્યારે મહંત સ્વામીમાં જે કહ્યું કે એક બ્રહ્માંડ નાશવંત છે, પણ આ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા ને એટલે આપણે ધન્ય થયા. બાકી આ બ્રહ્માંડમાં કોઈ વસ્તુ સાર નથી. તો જો આવી સાંખ્યની દ્રષ્ટિ થાય ને તો સુખી રહી શકાય. એટલે આપણને આપણા જીવનની અંદર આ સાંખ્ય વિચાર આપણે કરતા શીખવાનો છે. મુક્તાનંદ સ્વામી ગરડા મધ્યના 60મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, આ સંસારને વિશે આમ ઘણી બધી જાતના વિક્ષેપો આવે છે. વિક્ષેપ એટલે શું? સમસ્યા, મુશ્કેલીઓ. તો એમાં કેવી રીતે આમ ભગવાનનો ભક્ત સમજે તો આમ અંતરે આમ સુખી રહે? તો આમ તો શ્રીજી મહારાજે આ પ્રશ્નના ઉત્તરમાં 3 વિચાર આપ્યા, પણ એમાં એક વિચાર કયો હતો? તો એમાં એક વિચાર હતો સાંખ્ય વિચાર. તો જો આ સાંખ્ય વિચારની આટલી બધી મહત્વતા આપણને જોવા મળે છે, પણ આ સાંખ્ય વિચારના 2 મુખ્ય સ્તંભો છે. ભગવાન સ્વામિનારાયણે પણ ઉપદેશો આપ્યા છે સત્સંગી જીવન ગ્રંથની અંદર જ. તે ભગવાન સ્વામિનારાયણે ગોપાલ સ્વામીને આ જ્ઞાન રહ્યું ને અત્યંત સુંદર રીતે સમજાવેલું છે. એમાં કહે છે કે કિયતે વસ્તુ યશ લોભ તત્કલમ નશ્વરમ યદથમ કિયતમ તતમ શરીમ ક્ષણ ભંગુરમ. પ્રથમ સ્તંભ કયો? મહારાજ ગુણા ગોપાલ સ્વામી કહે છે જગતનો સ્વભાવ. બીજો સ્તંભ કયો છે? શરીરનો સ્વભાવ. હવે જગતનો સ્વભાવ કેવો છે? જે વસ્તુની આપણને ઈચ્છા રહે છે અને જેનો આપણને લોભ કરીએ છીએ, એ તમામ પદાર્થો રહ્યા ને અને જગત રહ્યું ને બધું નાશવંત છે. કારણ કે દુનિયાના આકર્ષણ લાગતા પદાર્થોનો એક જો વાસ્તવિક સ્વભાવ ઓળખવો ને એ સાંખ્ય વિચારનો પ્રથમ ભાગ ગણી શકાય છે. આ પ્રથમ ભાગને આપણે સમજવાનો છે. અને સામે બીજો સ્તંભ જોઈએ તો શરીરનો સ્વભાવ. કારણ કે જે વસ્તુઓ માટે આપણે લોભ કરીએ છીએ એટલે કે આપણું પોતાનું શરીર એ પણ ક્ષણભંગુર અને નાશવંત છે. તમે જો દેહ સંબંધી દ્રષ્ટિ રાખવાની વાત કરી, કારણ કે ભોગ ભોગવનારા દેહ જ કાયમ નથી, પછી એ પદાર્થો ભેગા કરવાનો અર્થ શું? અને એ સમજવું ને એ સાંખ્ય વિચારનો બીજો સ્તંભ છે. તો જો આ બંને સ્તંભો જગત અને દેહની નશ્વરતા સમજાઈ જાય ને ત્યારે સાચા અર્થની અંદર સાંખ્ય વિચાર સિદ્ધ થયો કહેવાય. બાકી સાંખ્ય વિચાર સિદ્ધ થયો નથી. સારું લગાડવા માટે આપણે કરતા હોય. ખરેખર તો સ્તંભ એકની આપણે વિશેષ વાતો કરીએ જેથી પણ આપણને ખ્યાલ આવે ને બીજા સ્તંભની પણ વાતો કરવીશ પછી. પ્રથમ તો આપણે પ્રથમ સ્તંભને આપણે સમજીએ જગત અને પદાર્થનો સ્વભાવ. તો આમ તો જગત શબ્દનો અર્થ કેવો થાય? સંસ્કૃતની અંદર ગમ ધાતુ પરથી જગત શબ્દ બન્યો. ગમ એટલે ગચ્છતિ. હવે ગચ્છતિ એટલે શું છે? જે જાય છે, ટુ ગો. કાયમ સ્થિર નથી ને એને જગત કહેવાય. પણ સામે પાછું સંસાર શબ્દનો અર્થ છે સંસ્કૃતની અંદર સમસરતી ઇતિ સંસારઃ. અર્થાત કે જે ખૂબ સારી રીતે સતત સરકી રહ્યો છે એ જ સંસાર છે. ખબર પણ ન પડે એમ 40-50 વર્ષ પસાર થઈ જાય છે, વર્ષોના વર્ષો વહી જાય છે. આપણા સંતાનો હજી તો આપણને નાના જ લાગે પણ પરણી પણ જાય છે. અને આપણા ઉંમર 50, 55, 60, 70 વર્ષની પણ થાય છે. એમ સંસાર શું છે? સમસરતી ઇતિ સંસાર. અને અસ્થિરતા રે એ જ સ્વભાવ છે. તમે જો જગતનો સ્વાભાવિક ગુણ છે અસ્થિરતા. ક્યારે એક સરખું અને સ્થિર રહેવાનું નથી. તમે તમારા સંતાનને ગમે એટલો પ્રેમ કરતા હોય પણ બાળપણની અંદર તમે જે એને બોલાવતા હોય, જે રીતે લાડકોડ કરતા હોય, તો એને 25, 30, 35 વર્ષની ઉંમર થાય ત્યારે તમે એ લાડકોડ કરી ન શકો. એ આ જગતની વાસ્તવિકતા છે. સ્થિર કાંઈ નથી. લગ્ન પહેલા એ તમારા ધર્મપત્ની સાથે તમે જે વાતો કરતા હોય એ લગ્ન પછી 5 વર્ષ પછી એવી વાતો ન કરી શકો, કારણ કે અસ્થિરતા છે. સ્થિર નથી કાંઈ. જમવાની અંદર 20 વર્ષ પહેલા જે સ્વાદ આવતો હોય તો સ્વાભાવિક રીતના 20-25 વર્ષ પછી એવો સ્વાદ ન પણ આવે. એ કઈ સ્થિર નથી. 20 વર્ષ પહેલા તમારા ધર્મપત્ની એ તમારી ઘણી બધી કામો એવા કરતા પણ હોય, પણ એ 50 વર્ષ પછી ઉંમર કે ગટપણની અંદર એવું કામ કરી પણ ન શકે અને તમે કહી પણ ન શકો, કારણ કે એમની સ્થિતિ જ એવી ન હોય કે એ કામ કરી શકે. એટલે જ આ સંસાર ઈ સમસરતી ઇતિ સંસાર.
બહુ સારી રીતે સતત સરકી રહે છે, જેનું આપણને ભાન પણ રહેતું નથી. પણ જેમ સાપ ઝેરી છે તો જાણ લઈએ તો આપણને સોળમાં લઈને સુવાનું મન થતું નથી. બસ એમ જગત નાશવંત છે ને, જો એ આપણે જાણી લઈએ ને તો પછી કોઈ પણ પ્રકારનો શોક ન થાય. નેનપુરના દેવજી ભગત 20 વર્ષનો યુવાન દીકરો દામમાં મહારાજને લઈ જવાનું કીધું. શા માટે? કારણ કે તમારી મૂર્તિનું ધ્યાન કરે છે. આ સગા વાલાઓ હેરાન કરી મૂકે. શા માટે? કે હવે છોકરીઓના માગા નકરા આવતા. જો પાને પરણાઈ દેશું ને તો એ સંસારની અંદર મોહ પામશે અને તમારું ધ્યાન નહીં કરી શકે અને મૂર્તિ નહીં દેખાય. ધામમાં લઈ જાઓ. એકનો એક 20 વર્ષનો નવયુવાન દીકરો છે, સહારો ગણી શકાય. 2-3 દીકરાઓ નહોતા નેનપુરના દેવજી ભગતને. અને તમે વિચાર કરો, મહારાજ પાસે એમની પ્રાર્થના સાંભળે છે. લઈ ગયા ધામની અંદર, પણ કેવી સાંખ્ય વિચારની દ્રઢતા હતી કે જો આ 12-15 દિવસ આ ગામના લોકો બધાય ખબર કાઢવા આવશે, રોકકળ કરશે ને ભગવાનનું ભજન નહીં કરવા દે. હું ખેતરે જાઉં છું ને તું ગરડા જા આ ઘી લઈને હાંડવો લઈને મહારાજને ત્યાં રસોઈ જમાડજે અને હું અહીંયા વાડીએ ભગવાનનું ભજન કરીશ, એટલે આપણે વિઘ્ન ન થાય. તો જો આવી સમજણ સાંખ્ય વિચારથી દ્રઢ છે. અગતરાયના પર્વતભાઈ તમે જુઓ, ત્રણેય અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા, ગૃહસ્થ જીવન હતું, પણ છતાં તમે જો ત્રણેય અવસ્થાની અંદર ભગવાનનું અખંડ ધ્યાન કરતા હતા. પોતે 2-2, 3-3 કલાક એમની વાડીમાં જે કૂવો હોય ને એ પોતે પાણીમાં વહી જાય, 2 કલાક પોતે ધ્યાન કરે, પછી કૂવામાં બહાર આવે. આવી સ્થિતિ અગતરાયના પર્વતભાઈ પાસે હતી. બોટાદના શિવલાલ શેઠ તમે જુઓ, એમની પાસે પણ આ સાંખ્ય વિચારની કેવી દ્રઢતા હતી. 9 લાખના પોતે આસામી હતા, પણ આપણને ખ્યાલ આવે કે સાંખ્ય વિચારની કેવી દ્રઢતા. અને એ દ્રઢતા હતી એટલે જ તે પોતે વ્યવહારે સુખી. આટલી બધી સંપત્તિ, દરરોજ 3 કલાક પોતે ધ્યાન કરે. એક દિવસ છે ને પોતે આમ ધ્યાનમાં બેઠેલા, એટલે દાદરામાં છે ને ઘીનો ડબ્બો ઢોળાઈ ગયા. એટલે એના પિતાને ખબર પડી. હવે શિવલાલ શેઠ તો પોતે ધ્યાન કરતા હતા, મગ્ન હતા. એટલે ભગાદોષ શેઠ હતા, એમના પિતાશ્રી એમને કીધું, શિવા ઉઠ ઉઠા, ઘી ઢોળાઈ ગયું. શિવલાલ શેઠ પોતે ધ્યાનમાં બહાર આવે છે અને પોતાના પિતાને શું કહે છે કે ખાઈને ઢોળવું એના બદલે આમ ઢળ્યું અને ઘી લાકડામાં ચૂસાઈ જશે અને લાકડાનો દાદરો મજબૂત થયો છે, એમાં શું ખોટું થયું? ઘરમાં 1 શેર દૂધ ઢોળાઈ જાય ને તોય તે આપણા પુત્ર વધુને આપણે 5 દિવસ સંભળાઈએ છીએ. 10 દિવસ પછી પણ આપણે સલાહ દેવાનું ભૂલતા નથી કે દૂધ પાછું ઢોળાઈ ન જાય. અને તમે વિચાર કરો કે ઘી ઢોળાયનું છે, પણ આ સાંખ્ય વિચારની દ્રઢતાથી એ પોતે સુખી રહી શકતા હતા. એક વખત ભગા દોશીએ શિવલાલ શેઠને કીધું, તાર જેવું ધ્યાન શીખવાડ ને. તે પિતાને કીધું, કઈ વાંધો નહીં, મારી સામે બેસો, હું તમને કહું એનું ધ્યાન રાખજો, જે સૂચન કરું યાદ રાખજો, એવી રીતે ધ્યાન કરવાનું. અને શિવલાલ શેઠે વાત કરી કે જો પ્રથમ તો આ બોટાદ છે ને, એ બોટાદનું આ બધું બાળ નાખવાનું, પછી આપણી હવેલી બળી જાય, આપણી ધન સંપત્તિ પૈસા બધું રાખનો ઢગલો થઈ જાય, એના ઉપર બેસવાનું. અને ત્યાં એટલું બોલ્યા ને ત્યાં તે ભગાદોશી રહેવા દે, તારું ધ્યાન તારી પાસે રાખ, મારે આવું ધ્યાન શીખવું નથી. તો જો સાંખ્ય વિચારની દ્રઢતા હોય તો ગમે તેવું નુકસાન થાય, ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તો કઈ વાંધો ન આવે. ગરડા અંત્યનું 38મું વચનામૃત વાંચો, એની અંદર શ્રીજી મહારાજે કીધું, માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થ માત્ર મિથ્યા છે, ખોટા છે. ગઢડા અંત્યનું 27મું વચનામૃત વાંચો, એની અંદર માયિક પદાર્થમાં રહેલું સુખ તુચ્છ, નાશવંત અને અંતે અપાર દુઃખનું કારણ છે. તમારા જ ધર્મપત્ની સાથે તમે ગમે એટલો પ્રેમ કરો, જરૂરી છે, સંસાર છે, જવાબદારી છે, નિભાવવાની છે, પણ અતિ હોય ને એને ગતિ ક્યારેય ન હોય. એ જ તમારી ધર્મપત્ની, એ જ માતા પિતા કે સંતાનો, એ છેલ્લે દુઃખનું પણ મૂળ કારણ બને જ છે. જગત પ્રત્યેની જેટલી તમે આસક્તિ રાખશો ને એટલું વધુમાં વધુ દુઃખ આવવાનું છે. અને વિષયોનો તો પાર આવે એમ છે જ નહીં. જેમ ફોનની અંદર, સોશિયલ મીડિયાની અંદર જેમ શોર્ટ્સ ને રીલ્સ જોવાની ટેવ છે, એમાં ક્યાં સમય પસાર થઈ જાય અને તોય વિષયોમાંથી આપણે અનાસક્ત તો થતા જ નથી. એવી જ રીતે આ સંસારની વાસ્તવિકતા પણ આ જ છે. ગમે એટલી એ તમે સંસારની જવાબદારીઓ નિભાવો, પણ અંતે એ કંઈ સુખ કે એ તમને શાંતિ આપી શકતું નથી. વડતાલનું 20મું વચનામૃત, જેની અંદર શ્રીજી મહારાજ કહે છે, ભગવાનની મૂર્તિ વિનાના તમામ માયિક આકારો છે નાશવંત છે અને અતિશય દુઃખદાયક છે.
તો જો આપણે ભગવાનને જો માનતા હોય ને તો ભગવાનનું પણ માનવું જોઈએ, અને એ માનીશું ને તો જ આપણા જીવનની અંદર શાંતિનો અનુભવ થશે. વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ આપણે સ્થિર રહી શકીશું. તમે જો પદાર્થનું પરિમાણ, માપ અને પરિણામ આ બંને આપણે સમજવું જોઈએ. વચનામૃત ગઢડા મધ્યનું 24મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજ કહે છે, સાંખ્ય વિચાર વાળો પુરુષ છે ને જગતની સર્વે વસ્તુઓનું પરિમાણ કરી નાખે છે. જગતનું પરિમાણ દુઃખ છે, સામે પરિણામ રિઝલ્ટ શું આવે છે? જગતનું અંતિમ પરિણામ શું? નાશ છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શું ઉપદેશ આપે? જેનો જન્મ છે એનું મૃત્યુ છે. એ વસ્તુઓનો નાશ થવાનો છે, ખ્યાલ જ છે, તો પછી શોક શા માટે કરવો? તમે જો સમયમાં એક દૂરનું જોવાની કળા શીખવાની છે. જેમ અમેરિકામાં 10,000 માઇલ દૂર છે તોય તે જો ટેકનોલોજીથી આપણને દેખાય છે, એમ સમયની બાબતમાં 100 વર્ષ દૂરનું જોવું ને એ એક સાંખ્ય દ્રષ્ટિ છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર એક સિદ્ધાંતની વાત કરી છે, જે આપણે સૌ કોઈએ દરરોજ યાદ કરવાનું છે કે 100 વર્ષ પહેલા આપણી નાતમાં કોઈ હતું નહીં, 100 વર્ષ પછી કોઈ રહેવાનું નથી, આ સત્ય સ્વીકારવાનું છે. અત્યારે ગમે એટલું આપણે ધન સંપત્તિ પૈસા ભેગા કરીએ, ગમે એટલા સંબંધો જાળવા માટે પ્રયત્ન કરતા હોય, પણ હું કે તમે આજે છીએ, 100 વર્ષ પછી કોણ છે? અને તમે જો આયુષ્ય જો સરેરાશ આયુષ્ય 65-70 વર્ષનું આયુષ્ય છે ભારતની અંદર. ચાલો આપણે 90 કે 100 વર્ષ જીવીએ, પણ 120 કે 130 વર્ષ એ આપણે જીવી શકીશું નહીં. 100 વર્ષ પછી આમાંથી આખી દુનિયામાંથી 8 અબજની વસ્તીમાંથી કોઈ નહીં હોય. આ વાસ્તવિકતા છે, અને આ વાસ્તવિકતા આપણે સ્વીકારવાની છે. 20 વર્ષ પહેલાનો મોબાઈલ કે 60 વર્ષ પહેલાનું મકાન જો આજે નથી, અને આજનું મકાન કે ફોન ભવિષ્યમાં પણ રહેવાના નથી જ તે. તમે જો મોઢામાં આપણે સ્વાદિષ્ટ, અત્યારે ઉનાળાનો સમય છે ને, કેસર કેરી હોય, હાફૂસ કેરી, એ સરસ મજાનો રસ આપણે પીધો હોય, ખાંડ નાખી હોય, અંદર કેસર થોડુંક છાંટું કર્યું હોય, અને એ જે વ્યવસ્થિત ફ્લેવર સાથે કેરીના રસના આપણે 2-3 વાટકા આપણે પીધા હોય, અને થોડાક સમય પછી આપણે ઉલટી થાય અને બહાર આવે ને, તો એ જ કેરીનો રસ એ આપણને ગમતો નથી. એ જ કેરીનો રસ આપણને જોવો પણ ગમતો નથી. એમ પદાર્થનું છે ને અંતિમ પરિણામ જોતા શીખવું. પરિમાણ છે, મેઝરમેન્ટ કરો, પણ છેલ્લે અંતે રિઝલ્ટ પણ એનું એ જ આવવાનું છે, અને એ રિઝલ્ટના આધારે એક સાંખ્ય વિચાર જો શીખીશું ને, તો જીવનમાં એ પરિસ્થિતિ ક્યારેય તે આપણને દુખી નહીં કરી શકે. તમે જો ઘણી બધી એવા દ્રષ્ટાંતો, મારે તમને 2 જ દ્રષ્ટાંતો દેવા છે, અને આ 2 દ્રષ્ટાંતો રહ્યા ને એ પેલા આપણે શાસ્ત્રોના જોઈએ, અને ત્યારબાદ એવા ભક્તોના જીવનની અંદર એ કેવા પોતે સાંખ્યનો સાક્ષાત્કાર કરેલો હતો. તો તમે વિચાર કરો, મોહેન્જો-દડો, પ્રથમ તો મારે જે વાત કરવી છે, મોહેન્જો-દડો, લોથલ, સિંધુ ખીણની સભ્યતા, ધોળાવીરા હોય, આમ સોનાની દ્વારકા, કેવી મહાન સંસ્કૃતિઓ ભારતની અંદર જોવા મળતી હતી, આજે ખંડેર બની ગઈ છે. તો જો નગરો હતા ને એ નામશેષ થઈ ગયા. ભલે ગટર વ્યવસ્થા સિંધુ ખીણની સંસ્કૃતિની સારી હતી, એના જે રોડ રસ્તા હતા એ કાટ ખૂણે મળતા હતા, ગમે તેવો કચરો હોય, ગમે તેવું પાણી હોય, 1 મિનિટ પણ એ નગરની અંદર ન રહી શકે. ઉપલું નગર, નીચલું નગર, દુર્ગ, આવા સિંધુ ખીણની સભ્યતાના આપણે ઘણા બધા પાઠો એ ભણતા હતા ને ત્યારે આવતા હતા, અને વાત પણ કરેલી છે, ને આપણી આ ભારતીય સંસ્કૃતિ છે જે આપણને ખ્યાલ છે, જેની આપણને અસ્મિતા કે ગર્વ હોવું જોઈએ, પણ આજે ખંડેર બની ગઈ છે. આપણે એવી વ્યવસ્થા અત્યારે જોઈ શકતા નથી. શાસ્ત્રોના ઉદાહરણો જોઈએ 2. જનક રાજાનો એક વખત સપનું આવે છે, અને સ્વપ્નની અંદર પોતે ભિખારી બને છે. અનાજ ઢોળાઈ ગયું એટલે દુખી થઈ ગયા, અને ત્યાં જ જાગી ગયા, આમ ઝપકી ગયા, એટલે અને ત્યાં જ તે પોતાનો જય જયકાર સાંભળવા મળ્યો. હવે પોતે ચિંતિત થઈ જાય, ભયભીત થઈ જાય કે આ કેવું સપનું, કે સ્વપ્નની અંદર હું ભિખારી બની ગયો, અનાજ ઢોળાઈ ગયું અને દુખી થઈ ગયો, અને સામે બાજુ બીજી બાજુ હું જાગ્યો, અને ત્યાં મારો જય જયકાર થાય છે, આગતા સ્વાગતા થાય છે. એટલે પોતાના ગુરુ અષ્ટાવક્ર ઋષિ પાસે જઈશ, અને ત્યારે ગુરુ અષ્ટાવક્ર ઋષિ પોતે સરસ મજાનો બોધ આપે છે, અને જનક રાજાની જે મૂંઝવણ હતી ને એ દૂર કરતા ગુરુએ શું કીધું કે જો ઊંઘનું સ્વપ્ન છે ને આંખ ખુલતા પૂરું થાય છે, અને સંસારનું સ્વપ્ન રહ્યું ને એ આંખ બીડતા પૂરું થશે.
બંને છે ને ક્ષણિક છે, ક્ષણભંગુર છે. કઠોપનિષદ તમે વાંચો તો કઠોપનિષદની અંદર નચિકેતાની કથા આવે છે. મૃત્યુંજય નચિકેતા. તમે જો યમરાજાએ નચિકેતાને દીર્ઘ આયુષ્ય, જમીન, સંપત્તિ, ધન દોલત, કેટલા બધા અસંખ્ય પ્રલોભનો આપેલા હતા. પણ જો નચિકેતાના જીવનની અંદર એ સાંખ્યની દ્રષ્ટિ હતી. નચિકેતાએ બધું નકાર દીધું ને કીધું કે સ્વભાવ મર્તસ્ય, આ બધું જ આવતીકાલે નાશ પામવાનું છે. તમે દીર્ઘ આયુષ્ય બોલો છો હજારો વર્ષોનું, પણ 1000 વર્ષ પછી શું? પછી તો મૃત્યુ ફિક્સ જ છે. તો જો નાશવંત વસ્તુથી સુખી ન થવાય. હિરણ્યકશ્યપુને નૃસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો અને એને માર્યો. માગવાનું કીધું ને પ્રહલાદને, ત્યારે શું કીધું? આ ઇન્દ્રિયો અંતઃકરણથી મારી રક્ષા કરજો અને મારા ભેગા તમે ભગવાન રહેજો. જો માગતા આવડ્યું તો જો આપણે માગતાય શીખવાનું છે. સાચો સાંખ્ય વિચાર એ વ્યક્તિને છે ને માત્ર દુઃખમાં નહીં, પણ અતિશય મોટા પ્રલોભનો અને સુખોની વચ્ચે પણ સ્થિર રાખે છે. ભક્તોના જીવનની અંદર પણ સાંખ્યનો સાક્ષાત્કાર થઈ ગયો છે. હમણાં આપણે વાત કરી બોટાદના શિવલાલ શેઠની, નેનપુરના દેવજી ભગતની, અગતરાયના પર્વતભાઈની, જીવુબા લાડુબા, ભક્તરાજ દાદા ખાચર, એમના જીવનની અંદર પણ આ સાંખ્ય વિચારનો સાક્ષાત્કાર જોવા મળતો હતો. ખંભાતના સદાશિવભાઈ હતા. પોતે લાકડાની એ સમયની અંદર ભવ્ય હવેલી બનાવેલી હતી અને ઉદ્ઘાટન માટે ગોપાલ સ્વામીને નિમંત્રણ પણ આપવામાં આવેલું હતું. પણ ગોપાલ સ્વામી બધું જાણતા હતા દૂરદેશી, એટલે સ્વામીએ દીકરાનો હવેલી બળી ગયાનો પત્ર પછી જે આવ્યો હતો એ સંતાડી દીધો અને શેઠને 4-5 દિવસ રોકીને સતત એવી સાંખ્ય જ્ઞાનની વાતો કરી અને થોડાક દિવસ પછી જ તે એ પત્ર વાંચ્યા પછી શેઠે શાંતિથી ગોપાલ સ્વામીને શું કહે છે, જો આ પત્ર છે ને 4 દિવસ પહેલા મળ્યો હોત ને તો હવેલી સાથે હું પણ બળી ગયો હોત. તો જો આ સાંખ્યથી પોતે સ્થિર રહી શક્યા, એમ આપણા જીવનની અંદર તે, આપણા ઘરની અંદર તે ક્યારેક આવા પ્રસંગો બનશે, ક્યારેક વસ્તુ ઢોળાશે, ક્યારેક નુકસાન થશે, ક્યારેક આપણે નક્કી કર્યું હશે ને એ પ્રમાણે નહીં થાય, આપણે ક્યારેક રોકાણ કર્યું હશે તો એમાંથી 1 રૂપિયાનું પણ અર્થ ઉપાર્જન નહીં થાય. પણ જો ત્યારે સાંખ્ય વિચારની દ્રઢતા હોય અને જો આવા ભક્તોના જીવન પ્રસંગો આપણે યાદ રાખ્યા હોય ને તો આપણે અવશ્ય એ આપણે સ્થિર રહી શકીએ. તમે જો સમઢિયા તે ભોજાચારણ જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને એટલે જ તે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એટલે જ કહે છે, એમનો હૃદયગત અભિગમ એમને અનુભવ્યું કે સંત સમાગમ કીજીએ ઓ નિષદિન, સંત સમાગમ કીજીએ. કારણ કે સમાગમથી આપણા જીવનની અંદર આવા વિચારો દ્રઢ થાય છે અને એ સમાગમ કરીને સાંખ્ય દ્રષ્ટિ પામેલા ભક્તનું આખું ઘર બળી ગયું. પણ તમે કેવો અદ્ભુત, કેવી સકારાત્મકતા કહેવાય. એ આમ સંતો સાંત્વના આપવા માટે ગયા ભોજાચારણને, તો ભોજા ભગતે સામેથી બળ આપતા સંતોને કીધું, જો માત્ર ઘર બળ્યું છે, સંબંધીઓ બળી ગયા હોત ને તો મને થોડોક પણ શોખ ન થાત. તો જો આ ભક્તો સમજતા હતા કે જીવન રૂપી આકાશમાં એ સમસ્યા રૂપી તારાઓ ખરવાના અને આવવાના જ છે, પણ આપણી સાધના સ્થિર રહેવાની છે. પુરુષોત્તમ પુરાના તમે જુઓ, આશાભાઈ, ઈશ્વરભાઈ કેવું સમર્પણ કરેલું હતું, કેટલું બધું નુકસાન થયું, આખું ઘર એમનું બળી ગયું, 700-800 મણ ઘઉં હતા, બાજરી હતા, મકાઈ હતું, બધું તે આવતીકાલે શું આપણે ખાશું ને એનો પણ એમને એટલી વ્યવસ્થા નહોતી. તોય તે રઢુથી શાસ્ત્રીજી મહારાજ ગયા પુરુષોત્તમપુરા સાંત્વના આપવા માટે, સ્થિર છે તોય તે ઈશ્વરભાઈ ના આશાભાઈ, અને કહ્યું મહારાજે બહુ ખોટું કર્યું. ત્યારે આ ઈશ્વરભાઈ આશાભાઈ કે શું ખોટું કર્યું? એક તમારી પાસે સેવા લેવાની, પણ આમાં તમે કઈ રીતના સેવા આપી શકો? કારણ કે અમે એ રાજસ્થાનમાં સલાટને પૈસા આપવાના છે અને મૂર્તિઓ સાળંગપુરની પ્રતિષ્ઠા કરવાની, તો જ મૂર્તિઓ આવે એમ છે, અને ભગવાને ખોટું કર્યું. અને ત્યારે એક ખુમારીથી શું બોલે, જો સાંખ્યની દ્રઢતા હોય ને તો જ આ ખુમારી આવે. ઈ કે અમારા ઘર બળ્યા છે, અમારું અનાજ ને આ બધું સંપત્તિ બળી છે, અમે અમારી જે વેલ્યુ, અમારી ક્રેડિટ કે અમારી જે વ્યક્તિત્વ છે એ અમે નથી ગુમાવ્યું. અને પોતે એક જે હતો વ્યક્તિ શાહુકારની પાસેથી ઉધાર પૈસા લાવે છે અને મહારાજના આગળ ચરણ કમળની અંદર અર્પણ કરે છે. તો જો આવી સમજણ એમના જીવનની અંદર જોવા મળતી, અને જો સત્પુરુષની
સહજ સાંખ્ય દ્રષ્ટિની સમજણ આપણને જોવા મળે છે. કારણ કે સત્પુરુષને આ સાંખ્ય જ્ઞાન કેવું અત્યંત સાહજિક હોય છે. આમ તો એ પોતે આમ સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન છે ને એવો અનુભવ એ આપણને ખ્યાલ આવે જ છે. લંડનમાં 1977 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને એક હરિભક્તની અત્યંત એક આધુનિક છે ને મોંઘી એક કોકરી એટલે કે વાસણની દુકાનની અંદર પધરામણીએ ગયેલા. હવે દુકાનમાં એક વસ્તુ જોઈને છે ને બીજી આમ ભૂલી જઈએ ને એવી અતિશય સુંદર અને આમ કિંમતી વસ્તુના ભંડાર હતા અને એવી ડિઝાઇન ને કારીગરીથી બધી વસ્તુઓ વાસણો હતા. એટલે હરિભક્તે આગ્રહ કર્યો અત્યંત ભાવથી કીધું કે કોઈ કિંમતી વસ્તુ છે ને ભેટ મારે તમને દેવી છે. એટલે આવો આગ્રહ કર્યો અને ત્યારે શું કહ્યું પ્રમુખ સ્વામી મહારાજે આમ સહજ રીતે સ્વામી બાપાએ બધું નકાર દીધું ને એક જ વાક્ય બોલ્યા કે ધૂળનું છે અને ધૂળમાં મળી જવાનું છે. તો જો આ સહજ વૈરાગ્ય એક સાંખ્યની દ્રષ્ટિ એ સતત પોતે એટલે જ તે આપણા ઉપાસના છે કે અક્ષરરૂપ થવાનું છે અને પુરુષોત્તમમાં જોડાવાનું છે. અને એ અક્ષરરૂપ થશું એટલે આપણા જીવનની અંદર પણ આ સાંખ્યની દ્રષ્ટિ એ સાહજિક રીતે આવશે. અને આ પ્રસંગ જ તે આપણને દર્શાવે છે ગમે તેવા ભવ્ય કે મોંઘા કે માયિક પદાર્થો વચ્ચે પણ સત્પુરુષની નજર રહીને એ અંતિમ સ્વરૂપ એમનું ક્યાં છે? પરિણામ ઉપર. પરિમાણ ગમે તેટલું મોટું હોય પણ પરિણામ કયું છે? નાશ, ધૂળ અને બસ પૂરું જ છે એનું. એ કંઈ સાથે આવવાનું નથી. બીજો સ્તંભની આપણે વાત કરીએ. આ પ્રવચનનો બીજો ભાગ જે સાંખ્ય વિચારનો તે સ્તંભ છે જે શ્રીજી મહારાજે એ ગોપાલ સ્વામીને કહ્યો કે દેહનો સ્વભાવ ને મૃત્યુની નિશ્ચિતતા. પ્રથમ તો આપણે અત્યાર સુધી વાત કરી જગત અને પદાર્થના સ્વભાવની વાત કરી. હવે જે આપણે વાત કરવી છે એ દેહનો સ્વભાવ ને મૃત્યુની કેવી નિશ્ચિતતા છે. તો જો આ શરીર થોડાક દિવસનો ખેલ, થોડાક વર્ષોની રમત છે. જેનું નામ જ શરીર છે તેનો સ્વભાવ નાશ પામવાનો છે. કારણ કે શીયતે શરીરમ, નાશવંત એવું આ શરીર આપણને મળ્યું છે. ભલે આપણા ચહેરા ઉપર, આપણી બોલી ઉપર, આપણી વાણી ઉપર, આપણા સ્વભાવ ઉપર આપણને અભિમાન હશે, ગમે એટલું અભિમાન હશે. હજારો વર્ષોનું સતયુગની અંદર આયુષ્ય હતું. કેટલા 3 યુગ વહી ગયા, અત્યારે કળયુગ ચાલે છે. ખબર પણ પડતી નથી આટલા બધા સમયો પસાર થઈ ગયા. એમ સમય ઈરોને ક્યારેય સ્થિર નથી, એમ આપણું શરીર પણ સ્થિર નથી રહેવાનું. આપણા એ દાંત હોય કે આંખો હોય કે આપણી ઇન્દ્રિયો હોય કે આપણા હાથ પગ, જે અભિમાન છે ને એ 50-70 વર્ષની ઉંમરે એ આપણને અભિમાન બધું આપણી ઓગળી જશે. આપણને જે આપણા હાથ પગ ઉપર ગર્વ હતું ને કે ગમે ત્યાં હું દોડીને જઈ શકું, ચાલીને જઈ શકું, પણ એ ઉંમર થશે ને ત્યારે એ હાથ પગ પણ એ ચાલી શકવાના સક્ષમ નહીં બને. આપણી આંખોમાં એ જે અભિમાન હતું ને હું બધું જોઈ શકું, ગમે એટલી દૂરની વસ્તુ ન હોય, ઉંમર થશે ને ત્યારે એ ઇન્દ્રિય પણ ક્ષીણ થઈ જશે. આપણને આપણા કાન ઉપર હતું ને કે ગમે એવું ગમે બોલતા હોય ને તરત સાંભળી લઉં, ઝીણું ઝીણું બોલતા એની વાત પણ હું જાણી લઉં, પણ એ 70-80 વર્ષની ઉંમરે સાંભળી પણ શકાશે નહીં. તો જો આ સાંખ્ય વિચાર આ સતત અનુસંધાનમાં રાખવાનો છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર અંત્યના ગઢડા અંત્યના 30મા વચનામૃતની અંદર એમને એક પ્રેક્ટિકલ વાત કરીશ, દરરોજ આ વિચાર કરવાનો કે આ ઘડી અને આ ક્ષણમાં મરી જવું, એવું નિરંતર અનુસંધાન રાખવું. આ અનુસંધાન રાખવું એટલે કેટલી અઘરી વાત કે આજે છેલ્લો દિવસ છે. હવે છેલ્લો દિવસ હોય એટલે માણસ કોઈને પણ એક પણ જાતની પરિસ્થિતિ ગમે તેવી થાય ને તો ફરિયાદ ન કરે, પણ પાછું આ મનાતું નથી, આ અનુસંધાનમાં લાવતા નથી. જો આ વિચાર કઈ ગભરાવા માટે નથી, પણ જે મળેલું જે જીવન છે ને આનંદને શ્રેષ્ઠ રીતે માણવા માટે, સાર્થક કરવા માટે જરૂરી છે. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક શ્રીમદ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે જાતસ્ય ધ્રુવો મૃત્યુ, કે જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જે રોકી શકાતું નથી એનો શોક પણ નથી કરવાનો, કોઈ રોકી નથી શક્યું. 4 જ ઉદાહરણ તમને દઉં જેથી તમને પણ ખ્યાલ આવે કે ખરેખર આ દેહનો સ્વભાવ અને મૃત્યુ નિશ્ચિત જ છે. હિરણ્યકશ્યપુ તમે જો અભય વરદાન હતું ને, રાત્રે ન મરું, દિવસે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, શસ્ત્ર ન મરું, અસ્ત્રથી ન મરું, આવી ઘણી બધી વખત એને બ્રહ્માજી પાસે વરદાન માગી લીધા, પણ તમે જો અભય વરદાન હોવા છતાંય મૃત્યુ પામ્યો કે ન પામ્યો. રાવણ જો મૃત્યુંજય વિદ્યા જાણતો હતો, 4 વેદો ઉપર એને ભાષ્ય લખેલા હતા,
શિવજીનો ઉત્તમ ઉપાસક હતો, ભણેલો ગણેલો હતો, બ્રાહ્મણ કુળની અંદર હતો, પણ છતાં પણ તમે જુઓ કે એ સ્વાભાવિક રીતે એના સ્વભાવને આધારિત એનું મૃત્યુ થાય છે. નાગાર્જુન તમે જુઓ, સંજીવની વિદ્યા શોધનાર મહાન વૈજ્ઞાનિક, પણ પોતાને બચાવી ન શક્યા. ભલે ગમે એટલી વિદ્યા એને શોધ કરી, બીજાને ગમે એટલી સલાહ સૂચન એના પુસ્તકો લખ્યા, નાગાર્જુનની તમે સંજીવની વિદ્યા જોવો તો તમને આશ્ચર્ય કરે, કારણ કે બધી પ્રેક્ટિકલ સ્વરૂપે એ તમારા શરીરને અસર કરતી હોય, મનને અસર કરતી હોય, પણ એ પોતે જીવી ન શક્યા. સિકંદર તમે જો, અડધું વિશ્વ જીતનારી સિકંદર, બંને હાથ ખાલી રાખીને ગયો. 50 વર્ષ રાજ કરનારી અકબર, જેની ક્યારેય ખબર ન થાય એવું મનાતું હતું, એની પણ ખબર થઈ ગઈ, ખબર પણ ન પડી. એલ્વિસ પ્રેસ્લી હોય, કિંગ સોલોમન હોય કે માઇકલ જેક્સન હોય, આ દરેક પોતે મૃત્યુ થયા છે, અને મૃત્યુ થયું છે ફિક્સ છે. પણ જો આ મૃત્યુના વિચારથી મહાન બનેલા જીવન સામે જોઈએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે. કારણ કે આ લોકનું નામ શું છે? મૃત્યુ લોક. દુનિયામાં સૌથી નિશ્ચિત એ મૃત્યુ છે, કારણ કે આવવાનું જ છે, અને સૌથી અનિશ્ચિત પણ છે પાછું. ક્યારે ને કેવી રીતે આવે ને ખબર ન પડે. 15 વર્ષે કેન્સર ડિટેક્ટ થઈ જાય, ત્રીજા ચોથા સ્ટેજમાં વહી જાવ, ખબર ન પડે. પણ જો આપણે 3 એવા ઉદાહરણ જોઈએ, સ્ટીવ જોબ્સ, એપલ કંપનીના પોતે સ્થાપક, ફાઉન્ડર. એફિલ ટાવર છે, એ તમે જમીનથી લઈને એફિલ ટાવર સુધી તમે ઢગલો કરો, એટલા એપલ ફોન વેચાઈશ. એનો ભાવ 5-10 હજાર છે, 1.5 લાખથી તો શરૂ થાય છે. તો તમે એ ફોન એટલા બધા મોંઘા અને કરોડો અબજો રૂપિયાનું એ પોતે ટર્ન ઓવર કરે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની અંદર 23,000 વિદ્યાર્થીઓ બેઠેલા હતા, અને એ વિદ્યાર્થીઓ સામે સ્ટીવ જોબ્સ પોતે કહે છે કે 17 વર્ષની ઉંમરથી 40 વર્ષ સુધી રોજ સવારે એક વિચાર કરતો હતો કે જો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોય તો જો આ વિચાર ને એ મને મહાન શોધ કરવાની પ્રેરણા આપતી. વોલ્ટ ડિઝની જો તમે, ડિઝની વર્લ્ડ અમેરિકાની અંદર દુનિયાની સૌથી મોટું આમ કહી શકાય આનંદકારક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવનારા વોલ્ટ ડિઝની, એ પોતે કહેતા કે હું દરેક ચિત્ર એવું માનીને દોરું છું કે આ મારા જીવનનું છેલ્લું ચિત્ર છે. અને આ જીવનની અંદર આવી જાય તો દરેક કાર્યની અંદર એક પરફેક્શન આવે, એક પૂર્ણતા આવે, અને એ દરેક કાર્ય એ ઘણા બધા વ્યક્તિઓને પ્રભાવિત તો કરે, પણ તમારું એ જીવન એ ટેવના લીધે ચારિત્ર એ સારું બની જાય. અને લોકમાં પણ જો પ્રગતિ કરવા માટે આ વિચાર અનિવાર્ય છે, તો આધ્યાત્મિક માર્ગની અંદર તો જરૂરી જ છે. ભગવાનજીભાઈ માંડવિયા, કેનેડાના સનિષ્ઠ હરિભક્ત, નાની ઉંમરે બ્લડ કેન્સર થયું, સ્વજનો સંબંધીઓ બધા રડતા હતા, પણ એ પોતે હસતા હતા. અંતકાળે નિર્ભયતા સાથે એમણે શું કીધું? જો પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી મને મૃત્યુનો કોઈ ડર નથી, મૃત્યુ નિશ્ચિત છે, મને કોઈ ચિંતા નથી. તો જો સાંખ્ય વિચારે મૃત્યુને પણ મહોત્સવ બનાવી દીધું, તો આ પ્રકારની નિર્ભયતા માટે જરૂરી છે આ વિચારને દ્રઢ આપણે કરીએ. પણ આ સાંખ્ય વિચાર આપણે પાછો કેવી રીતે દ્રઢ કરવાનો છે, કેવી રીતે કામ કરે છે સુરક્ષા ચક્ર તરીકે, તો એની પણ આપણે થોડીક વાતો કરીને આજનું પ્રવચન પૂરું કરીએ. તો પ્રથમ તો આપણે જીવનની અંદર સમસ્યાઓમાં આવતી બંધ તો થઈ જશે એવું તો છે જ નહીં. જેમ પ્રમુખ સ્વામી મહારાજે કીધું, વનની અંદર જંગલમાં પવન આવવાનો જ છે, ગમે સમુદ્ર હોય, પાણી હોય, ત્યાં તરંગ તો ભરતી ઓટકે બધું થવાનું જ છે. એમાં સંસારની અંદર તે પ્રશ્નો તો આવવાના, બંધ નથી થવાના, એટલે એ ફિક્સ છે, એ માની લેવાનું. પણ આ વિચાર સામે આપણે રક્ષણ મેળવી લઈએ તો વાંધો ન આવે. જો આપણે રક્ષણ મેળવીએ જ છીએ, તમે જો શિયાળાનો સમય હોય, ઠંડી કેટલી બધી લાગતી હોય છે આપણને, તો આપણે સ્વેટર પહેરી લઈએ, જર્સી પહેરી લઈએ, તો ઠંડી બંધ નથી થતી પાછી. પણ જો સ્વેટર આપણને એ ઠંડી લાગવા દેતું નથી. આપણે ઘરની બહાર નીકળીએ છીએ કોઈક ધંધા વ્યવસાયિક નોકરીના અર્થે, તો બજારની અંદર શું કાંટા હોતા નથી? શું પથ્થર કે કોઈ કાંકરા હોતા નથી જે વાગતા નથી, ગરમ નથી, લૂ લાગે જ છે? પણ જો ચંપલ કે બૂટ કે સેન્ડલ આપણે પહેરી લઈએ છીએ, જેથી બચી શકીએ. ચોમાસાની અંદર વરસાદ તો આવવાનો જ છે, પણ તમે છત્રી રાખો તો એ વરસાદને કઈ રોકી નથી શકવાના. છત્રી દેખાડીને વરસાદ બંધ, પણ એ વરસાદથી તમે બચી શકો, પલળી ન શકો. અત્યારે ઉનાળાનો સમય છે,
તો ગરમી થવાની જ છે અને 42, 43, 45, 47, 48 સુધી એ પહોંચી જ જવાનું છે. પણ જો તમે એ બચવા માટે એસી કે કુલર કે પંખાનો ઉપયોગ કરો તો એ ગરમી તમને દજાડે નહીં, એ તમને એવી વિપરીત પરિસ્થિતિમાં ન મૂકે. ચાલો બંદૂકની ગોળીની વાત કરીએ, એની સામે રક્ષણ તો થઈ શકે જ છે ને, કારણ કે બખ્તર તમે પહેરી લો તો ગોળી કઈ રોકાઈ નથી જતી, ગોળી તો વાગે જ છે પણ બખ્તરને વાગે છે, પણ શરીરને કઈ નુકસાન થતું નથી. બસ એવી જ રીતે તમે સાંખ્ય વિચારનું અનુસંધાન રાખો તો સમસ્યાઓને રોકી શકાતી નથી, પરંતુ સમસ્યાઓની વચ્ચે પણ આપણે સ્થિરતાથી અને હળવાશથી એ જીવન પાછા જીવી શકીએ છીએ. પ્રશ્નો આવવાના છે. ભગવાન રામના જીવનમાં પ્રશ્નો હતા, સીતા માતાના જીવનમાં પ્રશ્નો હતા, ભગવાન સ્વામિનારાયણના જીવનમાં પ્રશ્નો હતા, ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં પ્રશ્નો હતા, નરસિંહ મહેતા, મીરાબાઈ, ગમે તે ભક્તો કે ભગવાનના જીવનમાં પ્રશ્નો આવે છે, તો આપણા જીવનમાં તો પ્રશ્નો આવવાના જ છે. પણ આ પ્રશ્નો વચ્ચે સ્થિરતા માટે જો આપણે કથા વાર્તાનો સહારો લઈએ, જો આપણે શાસ્ત્રોનો સહારો લઈએ અને ભગવાનના વાક્યોના આપણા જીવનની અંદર જો આપણે એક પ્રામાણિકપણે એક જો અનુસંધાન રાખીએ તો અવશ્ય સમસ્યાઓની વચ્ચે પણ એ શાંતિ અને આનંદમાં આપણે રહી શકીએ છીએ. તો ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ આપણને આદેશ કહે છે કે સુખ્યા રહેવાને અર્થે સાંખ્ય વિચાર શીખવો, અને આપણા અંતરનો આનંદ ખોવાય કે ડિસ્ટર્બ થાય એના જેવું જીવનમાં બીજું કોઈ ડિસ્ટર્બન્સ કે નુકસાન નથી. એટલે અંતરમાં આનંદની જાળવણી માટે પણ આ સાંખ્ય વિચાર જરૂરી છે. બહાર ગમે તેવો કોલાર કે પ્રશ્નો કે વિપરીત પરિસ્થિતિઓ હોય છતાં પણ આપણા અંતરના આનંદને જાળવી રાખવો એ જ આપણી એક સાચી સાધના છે, અને એ સાધના માટે સાંખ્ય વિચાર કરવાનો છે. બહાર ગમે તે હોય પણ એ પ્રશ્નો આપણે જોવાના નથી, અને આપણા અંતરની અંદર એ આનંદમાં કે શાંતિમાં ઓટ આવે કે ઘટાડો થાય એના જીવનમાં બીજી કોઈ ખોટ નથી. એ માટે પણ સાંખ્ય વિચાર કરવાનો છે. તો ગુણાતીત ગુરુ પરંપરાએ, ભગવાન સ્વામિનારાયણે અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ અદ્ભુત આપણને એક સુરક્ષા કવચ આપ્યું છે. આ સુરક્ષા કવચ આપણા અંતરની અંદર આપણે જડી લઈએ, અકબંધ રાખીએ, અને આ વિચાર દ્વારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓમાં આપણે સૌ સંતુલિત ને સ્થિર અને પ્રફુલ્લિત રહેવા માટે એ આપણા જીવનની અંદર આ જરૂરી છે. એટલે જ તે ગમે તે પ્રશ્ન થઈ જાય, ગમે તે મુશ્કેલી આવે, પણ આ દરેકમાં સાંખ્ય વિચાર આપણે શીખવાનો છે. તો આજના દિવસે આપણે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ એ નરસિંહ મહેતાના એ પત્ની ધામમાં ગયા ને ત્યારે એટલું જ બોલ્યા હતા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. અમારા જીવનમાં તો એવા પ્રશ્નો નથી આવતા. એ તમે તારણહાર ભક્ત વત્સલ દયાળુ ભગવાન છો, પણ અમારા જીવનમાં આવતા નાના પ્રશ્નોને પણ અમે મોટા કરી નાખીએ છીએ. તો એ પ્રશ્નો વચ્ચે અમે સ્થિર રહી શકીએ અને સત્પુરુષમાં મન કર્મ વચને જોડાઈને એવા ગુણો અમે આત્મસાત કરીએ એવી બળ બુદ્ધિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.